सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। તો ભાષ્યકાર પોતાનું ભાષ્ય બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ કરે છે. એમ કરતાં પહેલાં પોતે પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકોમાં જે કહેવામાં આવ્યું એનું તાત્પર્ય રજૂ કરે છે. પ્રાણીનામ શોકમોહાદિ સંસાર બીજભૂત દોષોદ્ભવ કારણ પ્રદર્શનાત્વત્વેના વ્યાખ્યાયો ગ્રંથ. એટલે કે પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકો જે છે એનું શું તાત્પર્ય છે. શંકરાચાર્ય મહારાજે કહ્યું કે પ્રાણીનામ, પ્રાણીઓ એટલે મનુષ્યો, અહીંયા શોકમોહાદિ સંસાર કોને શોક કહેવાય? આપણે જેને સંસાર કોને કહેવાય? શોક અને મોહ જે આપણે જેનો પ્રવર્તમાન છે એને ભાષ્યકારે સંસાર કહ્યો. એ શોક મોહમાંથી જે બધી વસ્તુઓ જન્મતી હોય, માનસ, સંતાપ, દુઃખ વગેરે, એ બધો સંસાર થયો. તે રાગ દ્વેષ જન્મે વગેરે. તો આ જે શોક અને મોહરૂપી સંસાર જે છે, ઉદ્ભવ કારણ, એનું શું કારણ છે, શેમાંથી ઉત્પન્ન થાય છે, એ સમજાવવા માટે આ પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકો છે એવું ભાષ્યકાર કહે છે. શું કહે છે ભગવાન મહારાજ? તથા હિ. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે શું કહે છે. અર્જુનેન રાજ્ય ગુરુપુત્ર મિત્ર સુહૃદ સર્જન સંબંધી બાંધવેશુ. ટૂંકમાં જે સર્વ સ્વજનો બંને પક્ષમાં યુદ્ધ મેદાનમાં ઉભેલા છે
અને એને કારણે રાજ્ય જે પ્રાપ્ત થવાનું હોય તો રાજ્ય ગુરુ પુત્ર મિત્ર સુહૃત સ્વજન સંબંધી બાંધવેશું આ બધા તરફ બધા પ્રત્યે હંમેશા મમ એતે હું એમનો છું એ મારા છે ઇતિ એવમ પ્રત્યય નિમિત્ત એના મનમાં આ પ્રકારનો પ્રત્યય કે નિશ્ચય જન્મ્યો. બંને પક્ષમાં જે એકત્રિત થયેલા યોદ્ધાઓ હતા અને જોઈને એના મનમાં શું જન્મવું જોઈતું હતું કે આ શત્રુઓ છે અને આ મિત્રો છે. તો યુદ્ધ માટે એના મનમાં કોઈ પ્રકારનો વિરોધ ન જન્મ્યો હોત. પણ સામા પક્ષમાં શત્રુઓને બદલે એને ગુરુ પુત્ર મિત્ર સુહૃત સ્વજન સંબંધી બંધુઓ હું દેખાયું. તમે કહેશો એવું છે જ ને સ્વામી કે છે ખરું, પણ આપણે કહ્યું તે પ્રકારે રણ મેદાનમાં આ પ્રકારના સંબંધો પ્રવર્ત નથી હોતા. આ બધા ઘરમાં આ બધા સંબંધો હોય, રણ મેદાનમાં નહીં. એટલે અર્જુન જ્યારે રણ મેદાનમાં આવ્યો ત્યારે બહુ સ્પષ્ટ હતો કે એણે કૌરવો સાથે અધર્મના પ્રતિનિધિઓ સાથે યુદ્ધ કરવાનું છે. બહુ સ્પષ્ટ હતું. કોઈક રીતે પશ્ચૈતાન કુરુ નીતિ ભગવાને એવું કહ્યું કે હે અર્જુન તું આ કુરો જે એકત્રિત થયા છે અમને જો, એ કારણ હોય ગમે તે કારણ હોય, કોઈક રીતે અર્જુને જ્યારે બંને સૈન્યમાં એકત્રિત થયેલા યોદ્ધાઓને જોયા ત્યારે અને પ્રત્યેક ગુરુ પુત્ર મિત્ર સુહૃત સ્વજન સંબંધી આ પ્રકારનો વૃત્તિ ઉત્પન્ન થઈ. તમે કહેશો કે તો હતા જ ને બધા એ પ્રકારે એમના સંબંધીઓ હતા. રણ મેદાનમાં એ તો બધા રાજમહેલમાં ખરા. રણ મેદાનમાં માત્ર પાંડવો અને કૌરવો ધર્મના પ્રતિનિધિઓ અને અધર્મના પ્રતિનિધિઓ એ પ્રકારની સમજ સાથે એ યુદ્ધ મેદાનમાં આવેલો. અને ધાતરાષ્ટ્ર છે દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવ દુષ્ટ દુર્યોધનને ખુશ કરવા માટે એકત્રિત થયેલા લોકો છે જોઈ લેવા માગું છું. ત્યારે એનામાં સ્પષ્ટ હતી કે આ બધા અધર્મના પ્રતિનિધિઓ છે. પણ હવે અહીં બુદ્ધિ બદલાઈ ગઈ, મતિ બદલાઈ ગઈ, એનો નિશ્ચય બદલાઈ ગયો. આ કોણ છે, હું કોણ છું અને આ કોણ છે એ વિશેનો નિશ્ચય બદલાઈ ગયો. એ બધાને આપણે જ્યારે બંધુઓ રૂપે જોઈએ, સ્વજન રૂપે જોઈએ, તો એની પહેલાં એ પોતાને અર્જુન રૂપે જુએ છે. પોતે ધર્મનો પ્રતિનિધિ છે એ પ્રકારે જોતો હોત તો જુદી વાત છે. પણ એમાંથી મતિ બદલાઈ ગઈ ને હું અર્જુન છું, માટે આનો ભત્રીજો છું, આનો કાકુ છું, આનો ભાઈ છું વગેરે વગેરે આ પ્રકારની વૃત્તિ એના ઉત્પન્ન થઈ. હંમેશા મમ એતેવમ ઇત્યેવમ તો હું એમનો છું એ મારા છે એટલે અહમ મમકાર બુદ્ધિ ઉત્પન્ન થઈ. આ વસ્તુ એક રીતે સાચી છે પણ ક્યાં? ઘરમાં. ખોટી છે ક્યાં? રણ મેદાનમાં. આ વસ્તુ આપણે જાણવી જોઈએ. ઇત્યેવમ પ્રત્યય નિમિત્ત એટલે આવો પ્રત્યય જન્મ્યો, એના મનમાં અભિજાતનો નિશ્ચય જન્મ્યો કે હું એમનો છું એ મારા છે. અને તો પછી દુઃખ જન્મે. એટલે કે છે સ્નેહ વિચ્છેદાદિ નિમિત્ત આત્મના શોકમોહ પ્રદર્શિત. અને તો પછી એ બધાનો સંહાર થાય તો પછી એ બધા વગર હું શું કરીશ, મારું શું થશે? આમ આત્મના શોકમોહ પોતાને કારણે શોક થયો, જેનું કારણ મોહ હતું. મોહમાંથી અવિવેકમાંથી શોક જન્મે, શોકમાંથી પાછો મોહ જન્મે. આમ અર્જુનના મનમાં ઉત્પન્ન થયેલા શોક અને મોહને પ્રદર્શિત કરવા માટે અત્યાર સુધીના શ્લોકો છે. તો ચાલો, અર્જુનના મનમાં શોક અને મોહે કબજો લીધો તો શું કહે છે? શોક મોહાભ્યામ અભિભૂત વિવેક વિજ્ઞાન સ્વતઃ ક્ષાત્રધર્મે યુદ્ધે પ્રવૃત્તોપી તસ્માદ યુદ્ધાત ઉપરરામ. શોક અને મોહથી જ્યારે આ પ્રકારે એનું મન અભિભૂત થઈ ગયું, એને પ્રભાવિત થઈ ગયું,
ત્યારે એના મનનો નિશ્ચય બદલાઈ ગયો. તો કે ક્ષાત્ર ધર્મ અત્યારે જે છે એ ધર્મનું પાલન કરવું કે ધર્મનું રક્ષણ કરવું એમાં સ્વયં પ્રવૃત્ત થયો હતો. અને તસ્માત યુદ્ધાત ઉપરારામ, સ્વયં પોતે જ જે યુદ્ધ કરવા પ્રવૃત્ત થયો હતો અને ક્ષત્રિયના ધર્મ રૂપે એને યોગ્ય જણાતું હતું એમાંથી એ પોતે જ હવે એમાં નિવૃત્ત થવા તૈયાર થઈ ગયો. નિવૃત્ત થઈ ગયો, હું યુદ્ધ નહીં કરું. એટલું હવે આ નહીં કરતો કરીશું. પરધર્મમ છે ભિક્ષા જીવનાદિગમ કરતું પ્રવૃત્તે, હું તો આ યુદ્ધ કરવાને બદલે ભીખ માગીને ખાવાનું જીવવાનું પસંદ કરીશ. અંતેથી એ પરધર્મ છે. ક્ષત્રિય ધર્મ નથી, ગૃહસ્થનો ધર્મ નથી, બ્રાહ્મણનો ધર્મ છે, ભિક્ષુનો ધર્મ છે, સંન્યાસીનો ધર્મ છે. એને જ્યારે કહ્યું કે હું તો ભિક્ષાથી જીવવાનું પસંદ કરીશ, ત્યારે મનમાં આવું જન્મ્યું હશે કે એ માટે મારે સંન્યાસી થવું પડે, એ માટે મારે આ ગૃહસ્થાશ્રમ ત્યાગ કરવો પડે વગેરે. એનો આપણે પરધર્મ કહીએ. અર્જુન માટે સ્વધર્મ કયો છે? ક્ષત્રિયોનો ધર્મ. જ્યાં સુધી એણે સંન્યાસ લીધો નથી ત્યાં સુધી હજી ગૃહસ્થ છે અને માટે એનો ધર્મ છે ક્ષત્રિય ધર્મનો કે ભાઈ આ ધર્મનું રક્ષણ કરવું. જ્યારે એ આવી રીતે ભિક્ષાટન માટે તૈયાર થઈ ગયો ત્યારે આપોઆપ જ એ પરધર્મ છે, ભિક્ષા એટલે સંન્યાસીનો ધર્મ છે, બ્રાહ્મણનો ધર્મ છે, એ સ્વીકારવા તૈયાર થઈ ગયો. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આવું ક્યારે થાય? શોક મોહાભ્યામ અભિભૂત વિવેક વિજ્ઞાન. શોક મોહ વગેરેથી જ્યારે પોતાનું વિવેક જ્ઞાન, વિવેક એટલે શું કરવું, શું ન કરવું, શું યોગ્ય છે, શું યોગ્ય છે, એ પ્રકારનો વિવેક કરવાની જે બુદ્ધિ છે આપણામાં એ સામાન્યતા હતી. પણ એ વિવેક કરવાની ક્ષમતા છે એ અર્જુનને અભિભૂત થઈ ગઈ, પરાજિત થઈ ગઈ. અંતેથી પોતાની ઈચ્છા જ યુદ્ધમાં પ્રવૃત્ત થયો હતો એ હવે યુદ્ધમાંથી વિરામ પામવા માંગે છે. તો પછી શું કરીશ? તું પરધર્મમ છે ભિક્ષા જીવનાદિકમ, અને બીજાનો ધર્મ છે, બ્રાહ્મણનો ધર્મ છે, સંન્યાસીનો ધર્મ છે, ભિક્ષાટન વગેરે એ કરવા પ્રવૃત્ત થયો. એ સ્વધર્મનો ત્યાગ અને પરધર્મનું ગ્રહણ કરવું. આ વસ્તુ અર્જુનના આ વાક્યમાંથી શંકરાચાર્ય મહારાજ તારવે છે. તો આપણે શું સમજવાનું? એટલે કહે છે આગળ ભાષ્યકાર, તથા ચ સર્વ પ્રાણીનામ શોક મોહાદિ દોષ આવિષ્ટ ચેતસામ સ્વભાવતઃ એવ સ્વધર્મ પરિત્યાગ પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત. તો અર્જુન તો એક વિશેષ કિસ્સો છે. એમાંથી આપણે સામાન્ય શું તારણ કાઢીએ? અર્જુનને શું શીખવાનું છે આપણે? તો કહે છે કે સર્વ પ્રાણીના, બધા પ્રાણીઓ, બધા મનુષ્યોને, હવે પ્રાણી શબ્દ વાપરે પણ મનુષ્ય, બધા મનુષ્યોને શોક મોહાદિ, મનુષ્યો કોઈને શોકને મોહ હતો નથી. એટલા માટે કહું છું કે બીજા બધા સ્પષ્ટ છે પોતે શું કરવાનું છે, શું નથી કરવાનું. પણ શોક મોહાદિ દોષાવિષ્ટ ચેતસામ, બધા જ મનુષ્યો, ચેત એટલે ચિત્ત એટલે મન જે છે એ શોક અને મોહથી આવિષ્ટ પ્રવિષ્ટ થયું છે, વ્યાપ્ત થઈ ગયું છે. ટૂંકમાં જેના મનમાં શોક અને મોહ પ્રસરી ગયા છે, જે શોક અને મોહના કબજામાં છે. તો શું થાય? સ્વભાવતઃ એવા સ્વધર્મ પરિત્યાગ. તો માણસને પોતાના ધર્મ એટલે પોતાના કર્તવ્યનો ત્યાગ કરવાની ઈચ્છા જન્મે. પોતાનું કર્તવ્ય અઘરું લાગે કે આ તો નહીં, આ તો ખોટી વાત છે, આ ના કરવું જોઈએ. પોતાના કર્તવ્ય માટે જ આ પ્રકારે એને એક પ્રકારનો આવો અભાવ જન્મે. પ્રતિષિદ્ધ સેવા જ સ્યાત,
પોતાનો જે ધર્મ નથી એને વડે આકર્ષણ જન્મે, એટલે એના મનમાં પોતાના જ ધર્મ વડે દ્વેષ જન્મે. જે પોતાનો ધર્મ નથી એને માટે આકર્ષણ કે રાગ જન્મે. આમ રાગ દ્વેષ તો મનુષ્યના મનમાં હોય છે. એમાં કોઈક બટન દબાવનારું હોય તો રાગ દ્વેષ છે એ પ્રગટ થાય. અત્યારે આ સંજોગોમાં અર્જુનના મનમાં જે રાગ દ્વેષ પ્રગટ થયા. પોતાનું જે કર્તવ્ય છે યુદ્ધ, એ કર્તવ્ય માટે એને દ્વેષ જન્મ્યો. અન્યનું કર્તવ્ય છે બ્રાહ્મણનું કે સંન્યાસનું, ભિક્ષાટન વગેરે, એના માટે એને રાગ જન્મ્યો. અહીંયા ભાષ્યકાર મહારાજ કહે છે કે બધા જ મનુષ્યોને શોક મોહાદિ આવિષ્ટ ચેતસા, જ્યારે મનુષ્યનું મન શોક મોહ વગેરેથી આવિષ્ટ થઈ જાય, અભિભૂત થઈ જાય, વ્યાપ્ત થઈ જાય, શોક અને મોહ મનમાં વ્યાપી જાય, ત્યારે આવું બધાને થાય કે જે પોતાનું કર્તવ્ય છે એના માટે તેને દ્વેષ જન્મે. જે પોતે નથી કરવાનું, જે ખોટું છે એના માટે રાગ જન્મે. આપણે આપણી પોતાના મનને પણ નિરીક્ષણ કરીએ તો આવું જણાશે વારંવાર કે વારંવાર આપણે જે કરવાનું છે એમાં નથી કરવું, ખોટું છે. જે કરવા યોગ્ય નથી એના માટે આપણે આકર્ષણ જન્મે, કરવા યોગ્ય છે એના માટે દ્વેષ જન્મે, કરવા યોગ્ય કર્તવ્ય છે એના માટે દ્વેષ જન્મે, અને વિરુદ્ધ માટે આપણને આકર્ષણ જન્મે. સ્વભાવત એવ સ્વધર્મ પરિત્યાગ પ્રતિસિદ્ધ સેવા ચ સ્યાદ. આમ અર્જુન પોતાના ધર્મનો, ક્ષત્રિય ધર્મનો પરિત્યાગ કરવા તૈયાર થઈ ગયો. અને પ્રતિષિદ્ધ, એને માટે જે પ્રતિષિદ્ધ છે, નિષિદ્ધ છે, ભીખ માગવી નિષિદ્ધ છે, સંન્યાસ નિષિદ્ધ છે, આ યુદ્ધનો ત્યાગ કરવો નિષિદ્ધ છે, આ બધું કરવા તૈયાર થઈ ગયો. એ વખતે એને સાચું લાગ્યું. પોતાનો જે ધર્મ છે એને ખોટો લાગ્યો, અને આ પ્રતિષિદ્ધ ધર્મ છે, વિરુદ્ધ છે, એને સાચો લાગ્યો. કેમ? કારણ કે એનું મન શોક અને મોહથી વ્યાપી ગયું. શોક અને મોહના પ્રભાવ નીચે આ પ્રકારનો આવી જાતની વૃત્તિ જન્મે, વિરુદ્ધ વૃત્તિ. પછી આગળ કહે છે સ્વધર્મે પ્રવૃત્તાનામપી તેષાં વાંગ મનઃ કાયાદીનાં પ્રવૃત્તિ ફલાવિસંધિપૂર્વિકા એવ સાહંકારા ચ ભવતી. કદાચ ન પણ થાય. ટૂંકમાં એવું પણ બને કે આપણે આપણો ધર્મ ન છોડીએ, બીજાનો ધર્મ ન સ્વીકારીએ, એટલી સ્વસ્થતા આપણે ધારો કે રાખી શકીએ. તોય પણ સ્વધર્મે પ્રવૃત્તાનામ આપી, પોતાનો ધર્મ કહો, કર્તવ્ય કહો, એ કરવા તૈયાર થઈ ગયા હોય ત્યારે પણ વાંગ મનઃ કાય આદિના આ ત્રણ સ્તરે આપણા કર્મ થતા હોય છે. વાણીના સ્તરે, મનના સ્તરે, કાયના સ્તરે. વાક કર્મ, મનઃ કર્મ અને કાયિકમ કર્મ. પ્રવૃત્તિ સંધિ પૂર્વિકા એવા. તો કદાચ આપણે આપણું કર્મ કરીએ પણ ખરા, તો પણ મનમાં હંમેશા એનું મને શું ફળ મળશે, શું વ્યક્તિગત લાભ હશે, એ ગણતરીથી કર્મ કરીએ. સાહંકારા ચ ભવતી, જોડે જોડે અહંકાર, એટલે હું કરી રહ્યો છું. આમ તો છે બધામાં અહંકાર હોય છે, પણ હું કરી રહ્યો છું એ વસ્તુ પ્રબળ બને, અને જોડે જોડે મને આમાંથી શું મળશે એ પ્રકારની વૃત્તિ પણ પ્રબળ બને. ક્યારે? આપણું મન શોક અને મોહથી છવાઈ ગયો હોય ત્યારે. જ્યારે જ્યારે મનમાં અહંકાર જન્મે, જ્યારે જ્યારે પોતે જે કરવાનું છે એમાંથી મને શું મળશે એવી જાતની ગણતરી જન્મે, સમજો કે શોક મોહ છે આપણા મનમાં, એવું એમના કહેવા પ્રમાણે. મોહ છે, મોહમાંથી શોક છે. શોક ના હોય, મન સ્વસ્થ હોય, તો આપણે દુનિયા માટે કરવાની કોઈ ચિંતા નથી કરતા. કરવા માગીએ છીએ. ટૂંકમાં માણસનો સ્વભાવ સાત્વિક હોય તો નિષ્કામ હોય,
નિસ્વાર્થ હોય અને તો આપણને નિસ્વાર્થ કર્મ કરવાનો આનંદ આવે. એ તો હંમેશા ગણતરી કે મને શું મળશે અને પછી પેલાએ શું કર્યું, પેલાએ શું ન કર્યું, મારે શું કર્યું, આ પ્રકારની ગણતરીઓ જન્મે. ક્યારે મનમાં અહંકાર હોય, શોક મોહ હોય વગેરે હોય તો આવું જન્મે. તત્રેવમ સતી ધર્માધર્મ ઉપચયાત ઇષ્ટાનિષ્ટ જન્મ સુખ દુઃખ પ્રાપ્તિલક્ષણ સંપ્રાપ્તિલક્ષણ સંસાર અનુપરતો ભવતી. તત્રેવમ સતી આવું જ્યારે થાય ત્યારે સંસાર અનુપરતો ભવતી. સંસારની ઉપરતી ના થાય, સંસારનું શમન ના થાય. ટૂંકમાં એ સંસાર ચાલુ જ રહે છે. કયો સંસાર? ફલાભિસંધિ તો ધર્મ ઉપચયાત. આપણે અહંકારપૂર્વક કર્મ કરી કે હું કર્મ કરી રહ્યો છું, ત્યારે કર્મ ક્યાં તો સાચું હોય તો એને ધર્મ કહેવાય, ખોટું હોય તો અધર્મ કહેવાય. ધર્મ કહો, પુણ્ય કહો, એનું ઉપચય થાય, એની વૃદ્ધિ થાય તો આપણને સારો જન્મ મળે વગેરે. એ જમાનાની વાત છે. હવે તો કોઈ ચિંતા કરતી નહીં, પણ ફરી શું જન્મ થશે ને શું નહીં થાય, સ્વર્ગ એ વસ્તુ હવે રહી નથી. પણ છતાંય પણ આપણે સત્કર્મ કરીશું તો પુણ્ય ફળની પ્રાપ્તિ થશે ને તો અમને સુખ મળશે કોઈક રીતે. અનિષ્ટ કર્મ કરીશું દુઃખની પ્રાપ્તિ થશે. આવી સમજ તો આપણામાં હોય જ છે. પુણ્ય પાપની એવી મૂળભૂત સમજ આપણા ખાસ ભારતમાં ખાસ કરીને સંસ્કૃતિ જે રીતે છે આપણે એમાં જ ઘડાયેલા છીએ. એટલે પુણ્ય પાપ વગેરે આપણે ખૂબ સભાન હોઈએ છીએ. સારું ખોટું પુણ્ય પાપ બહુ સભાન હોઈએ છીએ. એટલે બીજા બધા સંબંધ નથી હોતા એવું નથી કહેવા માગતો, પણ એવી સભાન એવી આપણામાં છે. અને તેથી ઈષ્ટજન્મ આપણે સત્કર્મ આપણો પુણ્યનો સંચય થાય, ઈષ્ટજન્મ થાય, પાપનો સંચય અનિષ્ટ જન્મ થાય. આ પ્રકારની આને સંસાર કહેવામાં આવ્યો. ટૂંકમાં આમ સંસારનો સંસરતી અસ્મિતિ એટલે આ જન્મ મૃત્યુની પરંપરાને સંસાર કહેવામાં આવે. અથવા તો સુખ દુઃખ સંપ્રાપ્તિ લક્ષણ સંસાર. બસ સુખ અને દુઃખ મળ્યા કરે આપણને અને એની પરંપરા ચાલ્યા જ કરે. સંસાર અનુપરતો ભવતી. એ સુખ દુઃખની પ્રાપ્તિ લક્ષણ જેનું લક્ષણ છે એવો સંસાર ક્યારેય પણ એનો અંત નથી આવતો. અતઃ સંસાર બીજભૂતો શોકમોહો તયોશ્ચ સર્વકર્મ સંન્યાસપૂર્વકાદ આત્મજ્ઞાનાદ ન અન્યતઃ નિવૃત્તિ ઇતિ. અતઃ સંસાર બીજભૂતો શોકમોહ. સંસારના કારણભૂત કોણ છે? આ શોક અને મોહ. સંસાર દુઃખની પરંપરા, જન્મ મૃત્યુની પરંપરા કહો, પણ જન્મમાં દુઃખ છે, મૃત્યુમાં દુઃખ છે, દરેક અવસ્થામાં દુઃખ છે. આપણે કંઈક ના મને દુઃખ નથી, પણ જે સુખ મળી શક્યું હોત, આપણે વાસ્તવમાં અનંત સુખના ભાગી હોત, જો આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન હોત તો અનંત સુખના ભાગી હોત. અજ્ઞાનને કારણે એ પ્રકારના સુખથી વંચિત રહી જઈએ છીએ. કદાચ આપણને જીવનમાં ચાલો પદાર્થોનું કે બીજા કશાનું સુખ મળતું પણ હોય તો એ સુખ મર્યાદિત જ હોવાનું માટે એમાં જે ગેરલાભ છે એ તો મહાન છે. આપણને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જેને કહેવામાં આવે કે મેં આટલા પૈસા રોક્યા તો મને
25% વળતર મળે એમ છે, એને બદલે એવી જ જગ્યાએ રોકવું કે મને 15% મળે. તે 15% ફાયદો નથી, 10% નુકસાન છે. કારણ કે 25% મેળવવાની સંભાવના હતી અને એ મેં જતી કરી. તેમ જીવનમાં પણ મોક્ષની સંભાવના છે, અંતરગાળા શુદ્ધિની સંભાવના છે, આ સુખ દુઃખાદી સંસારથી મુક્ત થવાની સંભાવના છે. એ માટે આપણો વ્યવહાર કરી શકીએ. ભગવદ્ ગીતામાં એ જ ભગવાન બતાવે છે કે વ્યવહાર કેવી રીતે કરવો. મોક્ષ જે આપણું મુખ્ય ધ્યેય છે એ તરફ આપણે ગતિ કરતા રહીએ. અને આ પ્રકારે ધર્મ અધર્મ સુખ દુઃખ બધાથી મુક્ત થતા રહીએ. આપણું જીવન મુક્તિની એક પરંપરા બની રહે. મુક્તિ એક આંતરિક વસ્તુ છે અને મુક્તિ કહો, સ્વતંત્રતા કહો, એ આનંદ જન્માવે, સુખ જન્માવે, પ્રસન્નતા જન્માવે. તેથી પ્રસન્નતાની પ્રાપ્તિ આપણે સર્વ કરી શકીએ જો આપણે યોગ્ય રીતે યોગ્ય ભાવનાથી કર્મ કરીએ. પણ આપણા મનમાં જ્યારે શોક અને મોહ હોય, વિવેક ના હોય, ત્યારે ખોટી વસ્તુ સાચી લાગે, સાચી વસ્તુ ખોટી લાગે, અને જે કરીએ બધું યોગ્ય હોય, એનાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ આપણે જાતે જ ઊભી કરીએ. તેથી આવો જે સંસાર છે અને પછી સુખ દુઃખ અને જન્મ મૃત્યુ એનો અંત જ ના આવે, એનો અંત આવતો નથી. અતઃ સંસાર બીજભૂત શોકમોહ. આ પ્રકારે અર્જુનના કિસ્સામાંથી શંકરાચાર્ય મહારાજ આવું તારણ કરે છે કે સંસારના મૂળ કારણ શું છે? આ શોક અને મોહ એ સંસારનું દુઃખનું કારણ છે. એ શોક મોહમાંથી મુક્ત કહેવાય. એટલે ટૂંકમાં અત્યાર શ્લોકોમાં અર્જુનનો શોક અને મોહ દર્શાવવામાં આવ્યા. અને કેવું અર્જુન બિચારો વિષાદગ્રસ્ત થઈ ગયો. એનું કારણ એના શોક અને મોહ છે, બીજું કારણ નથી. કોઈએ પણ દુઃખી થવાનું કારણ નથી કે વિષાદગ્રસ્ત. કારણ કે શું છે? અર્જુન શું કારણ છે? શું થઈ ગયું તને? યુદ્ધ કરવાનું તને તકલીફ છે નહીં, એ તારે કરવાનું છે, અને દુઃખી શા થવું જોઈએ? તો એ કેટલો દુઃખી થઈ ગયો. એટલે કે એણે જે દુઃખ ઊભું કર્યું, એટલે આપણને જે દુઃખ પડે ઊભું કરનારા આપણે જ છે, આમ કહી શકાય. અને એ સુખ આપણે પ્રાપ્ત કરીએ એને ઉત્પન્ન કરનારા આપણે જ છીએ. જીવનમાં સુખ ઉત્પન્ન કરવું કે દુઃખ ઉત્પન્ન કરવું એ આપણે જ કરીએ છીએ. અને વિવેકપૂર્વક જીવન હોય તો સુખ, અવિવેકપૂર્વક જીવન હોય તો દુઃખ. તયોશ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત અન્યથા નિવૃત્તિ હતી. આ બધી શોક મોહની સુખ દુઃખની પરંપરા છે જે અહંકાર મમકારમાંથી જન્મે છે. જ્યાં અહંકાર મમકાર હોય ત્યાં સુધી આ શોક મોહ અને આ બધી પરંપરાથી મુક્ત ના થઈ શકીએ. તો એ અહંકારમાંથી મમકારમાંથી કેમ મુક્ત થઈએ? માત્ર જ્ઞાનથી મુક્ત થઈ શકાય. હું મારા વિશે જે ખ્યાલ ધરાવું છું એ ખ્યાલ ખોટો છે કે ભાઈ હું અર્જુન છું, હું સ્વામી છું, હું ફલાણો છું, આ વસ્તુ જે મારા માટે માનું છું એ હુંનો ધર્મ નથી. એ ધર્મ તો ઉપાધિનો છે. વધારે વધારે ઉપાધિના ધર્મને હું મારો ધર્મ માનું છું અને એ પ્રકારે આ બધી મર્યાદાઓનો અનુભવ કરું છું અને એનાથી આ દુઃખી થઉં છું. જીવનમાં મનુષ્યના જીવન દુઃખી થવાનું એક જ કારણ છે, હું અસહાય છું. અસહાય છું, મારું ધાર્યું કરી શકું એમ નથી, એમાં નથી ધાર્યું થઈને રહેવાનું છે. એ અસહાયતા મને દુઃખી કરે છે. એ કેમ હોય? હુંના ખ્યાલમાંથી કે હું ફલાણો છું એવો ખ્યાલ હોય તો જ પછી આ કરી શકું, ના કરી શકું, યોગ્ય છે અયોગ્ય, ગમતું છે અણગમતું છે, આ બધા વિચારો આવે ને. એટલે હું તો અહંકાર મમકાર જે જન્મ્યા છે આ ઉપાધિમાં અહમભાવમાંથી, તેથી ત્યારે જ દૂર થાય જ્યારે આપણને આત્માનું યથાર્થ જ્ઞાન થાય કે ઉપાધિ છે
એ તો માત્ર મને જીવન જીવવા માટે, મારું કર્તવ્ય કર્મ કરવા માટે આપેલી ભેટ છે. એ માત્ર એક સાધન છે, એ હું નથી. આવો વિવેક જ્યારે થાય, એવું ક્યારે થાય? સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત. આત્મનો જ્યારે યથાર્થ જ્ઞાન જન્મે કે હું આ ઉપાધિથી ભિન્ન છું, આત્મા અનાત્મ વિવેકથી એને જોઈ શકું આ દેહ હું નથી. મન બુદ્ધિ એવું સમજાવે છે ભગવદ્ ગીતામાં. અને વેદાંત એ જ મુખ્ય વિષય છે, આત્મા અનાત્મ વિવેક. આપણે એવું અવિવેક જેને જન્મ્યા છીએ કે અનાત્માને આત્મા માનવો, દેહને આત્મા માનવો અને આત્માને બિચારા અલ્પ દુઃખી માનવો. તો આત્મજ્ઞાનાદ ન અન્યતઃ નિવૃત્તિ. આત્માના પોતાના હુંના યથાર્થ જ્ઞાનથી જ આ વિવેક થઈ શકે. એ ક્યારે થાય? ભાષ્યકારના કહેવા પ્રમાણે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત. આત્મજ્ઞાન ત્યારે જ થાય જ્યારે મન બધા પ્રકારની બધા કર્તવ્યથી મુક્ત હોય. આ મનમાં કર્તવ્ય બુદ્ધિ અને જ્ઞાન એક સાથે ન હોઈ શકે. કર્તવ્ય બુદ્ધિ એટલે મારે આ કરવાનું છે એવું ક્યારે હોય? હું મારી જાત વિશે અમુક ખ્યાલ ધરાવતો હોઉં ત્યારે મેં આ કરવાનું હોય ને. હું મારી વક્તા માનતો હોઉં તો પછી વક્તવ્ય કરવું, બોલવું મારો ધર્મ થઈ જાય. આમ પતિ પત્ની જે ખ્યાલ આપણે ધરાવતા હોય એ તરફથી એ મારો શું અહીંયા ધર્મ છે, મારે શું વેશ ભજવવાનો એ નક્કી થાય. જ્યારે જાણીએ કે આ બધા તો ઉપાધિના ધર્મ છે, હું તો સર્વથી મુક્ત છું, એવું આત્માનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે પછી આપણે મુક્ત થઈએ. ભાષ્યકાર કહે છે કે આવું જ્ઞાન ક્યારે થાય? ત્યારે માણસને બધા જ પ્રકારની નિરાંત હોય, કોઈ પ્રકારની માંગણી એના મનમાં ના હોય, કોઈ કર્તવ્ય ના હોય, કોઈ ફરજ ના હોય, કોઈ અસહાયતા ના હોય. અને એ પ્રકારની સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય? એ જમાનામાં જ્યારે માણસ બધા કર્તવ્યનો ત્યાગ કરે. એવું ત્યારે થાય જ્યારે સંન્યાસ ધારણ કરે. ભાષ્યકારના મતે સંન્યાસ અગત્યની વસ્તુ છે, પણ આપણે સમજવાનું કે અગત્યની વસ્તુ એ છે કે હું કર્તવ્યનો ત્યાગ કરી શકું છું, મારે કરવું જોઈએ. એ બુદ્ધિ જ્યાં સુધી મારા મનમાં હોય ત્યાં સુધી હું વિશેનું યથાર્થ જ્ઞાન કે મેં માની જ લીધું છે કે અમારું કર્તવ્ય છે. તમે કહેશો કર્તવ્ય તો છે જ ને. હા, ક્યારે હું અમુક પ્રકારના વેશ ભજવતા હોઉં. આપણે સવારથી સાંજ સુધી વિવિધ પ્રકારના વેશ ભજવતા હોઈએ છીએ. કોઈ પિતા હોય, પતિ હોય, પુત્ર હોય, મિત્ર હોય વગેરે. અને દરેક વેશને અનુરૂપ કર્તવ્ય હોય છે. એ પ્રકારનું વર્તન કરવું જોઈએ માણસ. આ પ્રકારના હું વિશેના આવા ભિન્ન ભિન્ન ખ્યાલ ધરાવતા હોઉં, જે ખ્યાલ ઉપાધિમાં અહમભાવમાંથી આવતા હોય છે, ત્યાં સુધી બધું કર્તવ્ય હોવાનું જ છે. એટલે જ્યારે મને જ્ઞાન થાય કે આ તો બધા ઉપાધિના પિતા પુત્ર બધા ઉપાધિના ધર્મ છે, દેહ મન બુદ્ધિના ધર્મ છે, આત્માના ધર્મ નથી, એ તો આત્માનું ચિંતન થાય ત્યારે શક્ય બને. એ પ્રકારના ચિંતન માટે મારું મન બીજી બધી જરૂરિયાતથી, બીજી બધી માગણીઓથી, બીજી બધી બધા કર્તવ્યથી મુક્ત હોવું જોઈએ. એટલે ભાષ્યકાર હંમેશા કે સર્વકર્મ સંન્યાસ. પણ આપણે સંન્યાસ, આશ્રમ સંન્યાસ એવો વેશ ધારણ કરીએ કે ના કરીએ, પણ મનમાં તો એ પ્રકારની આપણા આવી સ્થિતિ હોવી જોઈએ જ્યારે મારા મનમાં બીજી કશી વસ્તુ મને પ્રભાવિત ન કરે. સંન્યાસ એને કહેવાય જેને હવે કોઈ વેશ ભજવવાનો નથી, જેને કશું મેળવવાનું નથી, કશું ગુમાવવાનું નથી. આપણો પૂછવાનું કે એને એક જ વેશ છે, જે કોઈ વેશ બધા છોડી દીધા. આમ બધા વેશનો ત્યાગ એને પણ સંન્યાસ કહેવાય. એટલે આ રીતે આત્મચિંતન કરવું હોય તો આપણે
આ બધા કર્તવ્યનો ત્યાગ તો કરવો જ પડે છે. મન જ્યાં સુધી આ કરવાનું છે પેલું કરવાનું છે એ પ્રકારના દબાણપૂર્વક તો આપણે કરી ના શકીએ કંઈ. બધા દબાણથી મુક્ત હોવું જોઈએ. એટલા માટે સંન્યાસ, કારણ કે અને જ્યાં સુધી આપણે વ્યવહારમાં હોઈએ ત્યાં સુધી કંઈ ને કંઈ કરવાનું હોય જ. વ્યવહારમાં હોવ ને કે હું સંન્યાસી છું તો પછી ઘરની બહાર નીકળે છે, ટૂંકમાં કશું કરી ના શકીએ. દરેક માણસનું એક જે એનો વેશ હોય, જેનું સ્થાન હોય એ પ્રકારે કરવું જ પડે. આપણી સંસ્કૃતિમાં તો જ્યાં સુધી આપણે કોઈ વ્યવસ્થાના ભાગ હોઈએ ત્યાં સુધી વ્યવસ્થાને આપણે કોન્ટ્રીબ્યુટ કરવું જ પડે, એટલે આપણે પ્રદાન કરવું જ પડે. આપણે વ્યવસ્થાનો લાભ મળતો હોય તો આપણે જરૂર એનો લાભ આપવો જોઈએ. એ પ્રકારે એમાંથી મુક્ત થવું તો સંન્યાસ. તો એ કોઈ વ્યવસ્થા આપણાના ભાગ ના રહ્યા. કોઈ વ્યવસ્થા આપણે પછી મદદ નથી કરતી. પછી ભગવાનની વ્યવસ્થા ભગવાન પર આધારિત થઈ ગયા. એ જે કરે તો ખરો, ભગવાન કરે ખરો, પછી તો એના પર આધારિત છે. એક દાડો ભૂખ્યા રાખે અને 2-4 દાડા ભૂખ્યા રાખે. કેટલા મહાપુરુષોના સંન્યાસ, મહાત્માઓના આપણે જોઈએ એમના જીવન ચરિત્ર તો કેટલું બધું બેઠ્યું છે એ લોકોએ. પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દીધી. ભગવાન પછી કે એવું નથી કે હંમેશા આવીને ખવડાવે ના, એ ટૂંકમાં એ કસોટી પણ કરે. પણ જે ટૂંકમાં એટલે સર્વકર્મ સંન્યાસ, બધી જવાબદારીનો ત્યાગ ક્યારે થાય? જ્યારે આપણે કોઈ માગણી ના હોય, કોઈ હક ના હોય. અન્યતઃ નિવૃત્તિ, એ સિવાય આ બધા અજ્ઞાન શોક મોહની નિવૃત્તિ ના થઈ શકે. આગળ કહે છે તત્ ઉપદિદિક્ષુ સર્વલોક અનુગ્રહાર્થમ અર્જુનમ નિમિત્તીકૃત્ય આહ ભગવાન વાસુદેવ અશોચ્યાન ઇત્યાદિ. એટલે બીજા અધ્યાયનો 11મા શ્લોક અશોચ્યાન અનશોચસ્ત્વમ. તત્ ઉપદિદિક્ષુ, આવો ઉપદેશ કરવાની ઈચ્છા ધરાવનાર ભગવાન શું કે ભાઈ આ શોક અને મોહ જે છે એ આત્મજ્ઞાનથી દૂર થાય, અને આત્મજ્ઞાન સર્વકર્મના સંન્યાસથી સંન્યાસ સહિત જ થાય. એટલે શંકરાચાર્ય ભગવાનના મતે ભગવાન ભગવદ્ ગીતામાં સર્વકર્મ સંન્યાસનો ઉપદેશ, આત્મજ્ઞાનનો ઉપદેશ કરે છે. એના સાધન રૂપે સર્વકર્મ સંન્યાસનો ઉપદેશ કરે. તમને દેખાય કે ના દેખાય, એમને એવું જ દેખાય છે. બીજા કોઈ કહે કે ક્યાં છે ભાઈ, તમે કયું વાક્ય કહે છે બધા કર્મ છોડી દો? પણ એ કહેશે તમને કે આ વાક્યનો આવો અર્થ કરવાનો, આ વાક્યનો આવો અર્થ કરવાનો, એમ કરીને. કારણ કે મૂળ તત્વ છે ને એના ઉપર એમની આ વ્યાખ્યા આધારિત છે કે શોક અને મોહ ક્યારે દૂર થાય, સંસારના બીજભૂત શોક મોહ ક્યારે દૂર થાય? આત્મજ્ઞાન થાય ત્યારે. આત્મજ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણને સર્વ પ્રકારની નિરાંત હોય, આપણા પર કોઈ માગણી ન હોય. કારણ કે સૂક્ષ્માદિ સૂક્ષ્મ તત્વ છે આત્મા, અને તેથી એના જ્ઞાન માટે આપણું મન પણ સૂક્ષ્મ હોવું જોઈએ, કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોવો જોઈએ. એટલા માટે એવું તો તમે ક્યારે જ કહી શકો જ્યારે તમે સર્વકર્મ સંન્યાસ લો, તમે કંઈ ન કરવું હોય તો તમારે પછી ઓફિશિયલી ન કરવા માટે પછી સંન્યાસ ગ્રહણ કરવો પડે. તો તમે કહો મારે હવે કોઈ કર્તવ્ય નથી, મારે કોઈ હક પણ નથી. જેને કર્તવ્ય પણ નથી અને હક પણ નથી. અને તો તમારું તો હવે તમે આત્મજ્ઞાન માટે, તત્વચિંતન માટે, આત્મચિંતન માટે તમારો બધો સમય શક્તિ આપી શકો. તત્ ઉપદિદિક્ષુ, આ પ્રકારનો ઉપદેશ કરવાની ઈચ્છા ધરાવનાર ભગવાન સર્વલોક અનુગ્રહાર્થમ, વાસ્તવમાં ભગવાનનો ઉપદેશ માનવ જાત માટે કર્યો છે, સર્વકાળના મનુષ્ય માટે કર્યો છે. ભલે અર્જુનને આ ઉપદેશ કરવામાં આવ્યો હોય, પણ અર્જુન નિમિત્તીકૃત્ય, અર્જુન નિમિત્ત બનાવીને માનવ માત્ર માટે ઉપદેશ કરવામાં આવ્યો છે.
અને કોઈ કહેશે કે આ તો ભગવદ્ ગીતા તો 5000 વર્ષ પહેલાં હતી કે આટલા હજાર વર્ષ પહેલાં હતી, અત્યારે એને શું લાગે વળગે? અત્યારના સંજોગો જુદા છે સ્વામીજી. અત્યારના માણસનું જીવન જુદું છે, એની સમસ્યાઓ જુદી, બધી વ્યવસ્થા બધું જુદું છે. અને 5000 કે જે હોય તે એટલા વર્ષ પહેલાં થયેલો ઉપદેશ અત્યારે આપણને કેવું ઉપયોગી થાય? તો એટલા ઉપયોગી થાય. આ ઉપદેશ છે એ અર્જુનને કરવામાં આવ્યો, પણ મનુષ્યની મૂળભૂત સમસ્યા જે શંકરાચાર્ય મહારાજે કહ્યું, શોક મોહૌ સંસાર બીજભૂતૌ, આ શોક અને મોહ તો એના એ જ છે. બધી વસ્તુઓ બદલાયા કરે છતાં કશુંક તો બદલાતું નથી. માણસ બદલાય, એની ભાષા બદલાય, એનો વેશ બદલાય, એનો આહાર બદલાય, બધું બદલાય, રીત ભાત બદલાય, પણ માણસમાં જે શોક અને મોહ છે ને એ તો હંમેશા ચાલુ જ હોય છે. મનુષ્ય જન્મ્યો છે એ આત્મસભાનતા લઈને જન્મ્યો છે. અને તેથી આપણે હંમેશા આપણા પોતાના માટે કોઈ કોઈ પ્રકારનો સંકલ્પ નિશ્ચય કરતા, હું કોણ છું એ નિશ્ચય હંમેશા થતો હોય છે. પણ ત્યાં જ આ તકલીફ છે, કારણ કે આ દેહને અહમ માનવાને કારણે એ નિશ્ચય જ ખોટો હોય છે. એ ખોટા નિશ્ચય પર જ આ બધું આધારિત હોય છે જીવન. તો મૂળ પાયો જ જ્યારે ખોટો હોય ત્યારે આપણે જીવનમાં સફળતાની સુખની અપેક્ષા કેમ રાખી શકીએ? એટલે મનુષ્યને અત્યારે, હા આપણે આધુનિક મનુષ્ય કહેવાય ખરા, પણ આ અંશ છે એ તો એનો એ જ છે. તેથી સર્વલોક અનુગ્રહાર્થમ, પ્રાણી માત્ર મનુષ્ય માત્ર પર અનુગ્રહ કરવા માટે અર્જુન નિમિત્તીકૃત્ય, અર્જુન નિમિત્ત બનાવવામાં આવ્યો. અને આ ભગવાન વાસુદેવ, ભગવાન વાસુદેવે કહ્યું અશોચ્યાન અનશોચસ્ત્વમ, આ બીજા અધ્યાયના 11મા શ્લોકમાં. હવે આગળ વધતા પહેલાં પૂર્વ પક્ષ, એટલે આ જ વિષયમાં બે અભિપ્રાયો પ્રવર્તમાન છે. ટૂંકમાં શંકરાચાર્ય મહારાજે અત્યાર સુધીના શ્લોકોનું અને ભગવદ્ ગીતાનું જે અર્થઘટન કર્યું છે એના કરતાં બીજું અન્ય અર્થઘટન કરનારા બધા આચાર્યો થઈ ગયા, એમના સમયમાં વિદ્યમાન હતા. એટલે જ્યાં સુધી એ મનમાં સ્પષ્ટ, કારણ કે જે શ્રોતાઓ હોય એ તો અત્યારે જે પ્રવર્તમાન હોય એનાથી જ પ્રભાવિત હોય. અત્યારે જે કેવું થઈ ગયા માણસો હોય, પછી XY બધા, ચાલો હું કોઈ નામ નથી દેતો, પણ એ બધાના અભિપ્રાયો છે. કારણ કે આપણે વિડીયો જોતા હોય અને ટીવી જોતા હોય અને છાપા વાંચતા હોય ને પેલું વાંચતા ને પુસ્તકો એટલે આ બધાના અભિપ્રાયથી પ્રભાવિત હોઈએ જ. એવું પ્રભાવિત થયેલી વ્યક્તિ આપણી સમક્ષ છે. અને જ્યાં સુધી એ મનમાં એ બધી વસ્તુઓ છે ત્યાં સુધી આ અસર કરતી નથી. એ મનમાં એ જે બધા પ્રકારના પ્રભાવ છે એનાથી મનને મુક્ત કરીએ, એવું મુક્ત મન હોય તો જ પછી આ કે કોઈ પણ ઉપદેશ અસર કરી શકે. એટલે શંકરાચાર્ય મહારાજ પૂર્વ પક્ષે, એટલે તે વખતે વિદ્યમાન જે બધા અભિપ્રાયો હતા જેનાથી સાધકો પ્રભાવિત થયા હોય કે થવાની સંભાવના હોય, એને ધ્યાનમાં રાખીને એમાંથી મુક્ત કરવા માટે ચર્ચા કરતા હોય. આપણે પૂર્વ પક્ષ એટલે જે આપણાથી વિરુદ્ધનો પક્ષ હોય કે બીજો પક્ષ હોય, બીજો અભિપ્રાય હોય, તો પહેલાં એની વાત કરે છે. તત્ર કેચિદાહુ, કોણ છે તો ભગવાન જાણે, પણ એવું માનવામાં આવે છે કે આ બોધાયન નામના, એટલે કોઈ વૃત્તિકાર, એટલે ભગવદ્ ગીતા પર શંકરાચાર્ય ભાષ્ય પહેલાં પણ બીજા એવી ટીકાઓ ઉપલબ્ધ હતી. એટલે એ ટીકાઓમાં જે કહેવામાં આવ્યું હોય એને પણ ધ્યાનમાં રાખવું પડે, કારણ કે લોકો એ વાંચતા જ હોય ને.
એની જે અસર થઈ હોય એ અસરને આપણે નાબૂદ કરીએ તોય આપણે નવી અસર જન્માવી શકીએ ને. એટલે એવું નથી કે આપણે બીજાનું ખંડન કરવામાં રસ ધરાવીએ છીએ, પરંતુ આપણા મનને સ્પષ્ટ કરવા માટે, આ બધી અસરોથી મુક્ત કરવા માટે મન મુક્ત હોય તો જ પછી આ ઉપદેશ એની અસર થઈ શકે. મનમાં અનેક બધા અભિપ્રાયો હોય, અનેક બધા હોય છે ને, વર્ષો સુધી જતા નથી. આખો કોર્સ અટેન્ડ કર્યા છતાંય નથી જતા. મારી દાદી આવું કહ્યું, મારા દાદાએ પેલું કહ્યું, એ આખી જિંદગી સુધી રહેતું હોય છે. ભલે ને તમે મથીને મરી જાઓ તો એ દાદીએ કહ્યું ને દાદાએ કહ્યું એ વસ્તુ રહેતી જ હોય છે કે ભાઈ મારા ગુરુએ પેલું કહ્યું, પેલા એ પેલું કહ્યું. એટલે એવી અસરો એટલી બધી રહી જતી હોય છે કે આની અસર થતી નથી હોતી. એ બધી અસરને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ, એ પણ દૂર કરવી જોઈએ. એટલા માટે શંકરાચાર્ય મહારાજ પૂર્વ પક્ષ તત્ર કેચિત આહુ. હવે આમાં નામ સામાન્ય દેવામાં નથી આવતું હોતું, કારણ કે એમાં કદાચ કોઈને ઉતારી પાડવાનું એવું થાય, કોઈનું અપમાન થાય. એટલે પણ કેટલાક ટીકાકારો માને છે કે આ જે છે એ વૃત્તિકાર છે. બોધાયન નામના વૃત્તિ એટલે ભગવદ્ ગીતા પર આવી સંક્ષિપ્ત ટીકા અને વૃત્તિ કહેવાય. એનો અભિપ્રાય કહે છે અહીંયા સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રા દેવ કેવલાત કૈવલ્યમ ન પ્રાપ્યતે કિમ તર્હિ અગ્નિહોત્રાદિ શ્રૌતસ્માત કર્મ સહિતાત જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિતઃ અર્થઃ ઇતિ. ગીતા તો 700 શ્લોકનો ગ્રંથ છે. ભગવાને અનેક વસ્તુઓ કહી હોય, એ બધામાંથી શું તારવ્યું આપણે? મેં કહ્યું ને કે ભાષ્યકારે શું તારવ્યું છે, એને શ્લોકો વાંચે બીજા જ્યારે જુદું તારવ્યું હોય તો ભાઈ વૃત્તિકાર બોધાયનનો આ પ્રકારનો નિર્ણય છે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રા દેવ કેવલાત, કે બધા કર્મનો સંન્યાસ કરો, આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરો. માત્ર આત્મજ્ઞાનથી કૈવલ્યમ ન પ્રાપ્ય થાય. કૈવલ્ય મોક્ષ, માત્ર આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ના થાય. ત્યારે કિમ તર્હિ, તો પછી શેનાથી પ્રાપ્ત થાય? અગ્નિહોત્રાદિ શ્રુતસ્માદ કર્મ સહિત જ્ઞાનાત. આત્મજ્ઞાન તો જોઈએ, પણ એમના અભિપ્રાય પ્રમાણે આત્મજ્ઞાન પૂરતું પર્યાપ્ત નથી. મોક્ષની પ્રાપ્તિ કરાવવા માટે આત્મજ્ઞાન પર્યાપ્ત નથી, પણ આત્મજ્ઞાન છે એને કંઈક સહાય મળવી જોઈએ. કોની સહાય? કર્મની સહાય. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચય. જ્ઞાન અને કર્મ એટલે કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ એટલે અગ્નિહોત્રાદિ, વેદમાં જે કર્મનો આપણે આદેશ આપવામાં આવ્યો છે એ કર્મ, નિત્ય નૈમિત્ય કર્મ. અને અગ્નિહોત્ર એટલા માટે કહે છે કે ત્યાં દરેકનો ધર્મ હતો કે અગ્નિહોત્ર કર્મ બધાને કરવાનું. સવારમાં 2 આહુતિ આપે, સાંજે 2 આહુતિ આપે. આ પ્રકારનું અગ્નિહોત્ર કર્મ બધા ગૃહસ્થ કરે, ત્રણેય વર્ણના. અગ્નિહોત્રાદિ શ્રૌત એટલે શ્રુતિમાં, વેદમાં જેનો આદેશ આપવામાં એવા કર્મ. સ્માર્ત એટલે સ્મૃતિમાં, મનુસ્મૃતિમાં એટલે સ્મૃતિ છે એટલે આપણા જીવનને જીવવા માટેના નિયમો જણાવનારી સ્મૃતિ. બધી વસ્તુનો શ્રુતિમાં સમાવેશ ન થયો હોય તો પછી રોજ દરરોજનું જીવન કેમ જીવવું એનું માર્ગદર્શન આપનારી સ્મૃતિ. એમાં કહી રહી હોય કર્મ.
જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ. ટૂંકમાં એ જ્ઞાન સાથે આ પ્રકારના કર્મ હોવા જોઈએ. શાસ્ત્રમાં જે કર્મનો આદેશ થયેલો છે એ કર્મનો એની તમે ઉપેક્ષા ન કરી શકો. એ કર્મ કરવા આત્મજ્ઞાન ઉપરાંત એ કર્મ કરો તો એ બેની અસરથી આપણને કૈવલ્ય પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્ત થાય. સર્વાસુ ગીતાસુ નિશ્ચિત અર્થ હતી. સમગ્ર ગીતાનો અભ્યાસ કરવાથી આ પ્રકારનો અર્થ નિશ્ચિત થાય કે માત્ર જ્ઞાનથી નહીં, પરંતુ આ શાસ્ત્રમાં જે પ્રકારના કર્મનો આદેશ કરવામાં આવ્યો છે એ કર્મ સહિતના જ્ઞાનથી. એટલે જ્ઞાન એટલું પ્રબળ નથી, એને જરા એને થોડીક મદદની જરૂર છે. જ્ઞાનને આ કર્મની મદદની જરૂર છે. તો બે ભેગા થઈને આપણને મુક્તિ પાવી શકે, એકલું જ્ઞાન ન પાવી શકે. એથી આવી જાતનો અભિપ્રાય ધરાવનારા છે. આવો નિર્ણય પર તમે ક્યાંથી આવ્યા? જ્ઞાપકમ ચ આહુહુ અસ્ય અર્થસ્ય અથ ચેત્વમિદમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી કર્મણ્યેવાધિકારસ્તે કુરુ કર્મૈવ તસ્માत् ત્વમ ઇત્યાદિ. તો આપ શા બધી કહો છો કે ભગવદ્ ગીતામાં આ પ્રકારનો ઉપદેશ થયેલો છે કે જ્ઞાન તો જોઈએ પણ જોડે જોડે આ કર્તવ્ય કર્મ પણ જોઈએ, એવું તારણ આપણે શાના પરથી કર્યું? તો જો જ્ઞાપકમ છે, અમારો અભિપ્રાય છે એને જણાવનારા. અચ્છા તે ચેત્વમ ઇવમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી. બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ ધર્મને અનુરૂપ સંગ્રામ છે, તું નહીં કરીશ તો તારી કીર્તિ છે બધાનો તું નાશ કરશે અને પાપને પ્રાપ્ત થશે. કર્મણ્યેવાધિકારસ્તે, તને કર્મ અધિકાર છે, જ્ઞાનમાં અધિકાર નથી, સંન્યાસમાં અધિકાર નથી, નિષ્ક્રિયતામાં અધિકાર. કર્મણી એવા કર્મમાં અધિકાર છે, કર્મ કરવાની ફરજ છે, નિષ્ક્રિયતા નહીં. પેલા હેઠા મૂકી દે ને ધનુષ્યમાં. કર્મમાં અધિકાર છે, સંન્યાસમાં નહીં. કર્મણી એવ અધિકાર હસ્તે, કર્મ અધિકાર છે, કર્મ ફળમાં અધિકાર નહીં, વગેરે વગેરે. તો કર્મણ્યેવા અધિકાર હસ્તે કુરુ કર્મૈવ તસ્માत् ત્વમ, તસ્માत् તે કારણથી હે અર્જુન તું કર્મ કર. આ બધા વાક્યો પરથી આપણે જાણી શકીએ કે ભગવાન અર્જુનને ઉપદેશ કરવાનું ભગવાનનું શું પ્રયોજન છે કે કર્મ તો છોડવું ન જ જોઈએ. આ સર્વ કર્મ સંન્યાસ વાત ખોટી જ છે. ભગવદ્ ગીતામાંથી આપણને એ જાતનો કોઈ બોધ કે એવું કોઈ સજેશન કે સૂચન પ્રાપ્ત થતું જ નથી. ભગવદ્ ગીતાના ઉપદેશમાંથી તો કર્મનો જ ઉપદેશ પ્રાપ્ત થાય છે, સંન્યાસો નહીં. એ પ્રકારનો અભિપ્રાય ધરાવનારા છે. એટલે એમની સામે ભાષ્યકારે સાબિત કર્યો કે નહીં સંન્યાસ, હવે સંન્યાસ શબ્દ ક્યાંય ન વાપર્યો હોય ભગવાને. અને તોય તમારે સિદ્ધ કરવાનું છે કે સંન્યાસનો જ આ ઉપદેશ છે. અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામમ કરિષ્યસી કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં તારો અધિકાર છે, તારી ફરજ છે, સંન્યાસમાં નહીં. કુરુ કર્મૈવ તસ્માत् ત્વમ, હે અર્જુન તું કર્મ જ કર ઇત્યાદિ. તો કોઈ કહે છે કે ભાઈ કર્મમાં તો હિંસા આવે છે. ચલો કર્મ એટલે વૈદિક કર્મ, અગ્નિહોત્રાદિ વૈદિક કર્મ. તો કંઈક તો આહુતિ કર્મ એટલે અગ્નિ, બધા વૈદિક કર્મ તો અગ્નિમાં આહુતિ દ્વારા જ થાય. દેવતાઓને આહુતિ આપવામાં આવે તો દેવતાનો ઉદ્દેશ્યને આહુતિ આપવામાં આવે, એનો હોમ કહેવાય. તો આ પ્રકારે તમે હોમ કરો, દેવતાઓને પ્રસન્ન કરો, ત્યારે તમારી ઈચ્છાઓ પૂરી કરે. તો તમે અગ્નિમાં કંઈ પણ હોમો, પશુની વાત તો જવા જ દો, એ તો હિંસા છે જ.
પણ તમે આ બધું દૂધ અને દહીં અને આવું અન્ન આ બધી વસ્તુઓ પણ તમે અગ્નિમાં અર્પણ કરો, એ પણ જીવંત વસ્તુઓ છે ને. એની આહુતિ દ્વારા પણ હિંસા થાય જ છે. જે કશી વસ્તુ સજીવ છે ને, આ તો બધી ઓર્ગેનિક સજીવ જ કહેવાય ને. તો આ બધી જે સજીવ વનસ્પતિ બધી છે એને તમે હોમો તો હિંસા જ છે. સાંખ્ય લોકોનું કહેવું છે કે આ વૈદિક કર્મ હિંસાત્મક છે, બધું છોડી દો તમે. ત્યાજ્યમ દોષ વિત્તિકે કર્મ પ્રાહુર મનીષિણ. 18મા અધ્યાય ભગવાન સાંખ્યનો અભિપ્રાય કહે છે કે પ્રત્યેક કર્મ દોષવાળું છે, કારણ કે હિંસા રહેલી છે. આપણે કર્મ જ છોડી દેવું જોઈએ, એમનો એવો અભિપ્રાય છે. એટલે આવું કહેનારા છે કે ભાઈ તમારા કર્મમાં અધિકાર છે, કર્મ જ તારે કરવું જોઈએ. તો કોઈ કહે કે કર્મ તો હિંસા રહેલી છે. એટલે ભાષ્યકાર કહે છે હિંસાદી યુક્તત્વાદ વૈદિકમ કર્મ અધર્માય ઇતિ ઇયમપી આશંકા ન કાર્યા. હિંસાદિયુક્તત્વાદ, અવૈદિક કર્મ હિંસા જ રહેલી છે. આહુતિ આપવાની છે અગ્નિમાં. અને આહુતિ કે પથ્થરને ના આપો તમે, હંમેશા જીવંત વસ્તુની જ આહુતિ અપાય ને. કોઈને ખવડાવવાનું તો આપણે કેવું નિર્જીવ વસ્તુ ના આપીએ ને. દેવતાઓમાં સજીવ વસ્તુ જ જોઈએ. અગ્નિમાં જે હોમીય સજીવ જ હોય, એટલે જીવની હિંસા થાય જ છે. હિંસાદિયુક્તત્વાદ વૈદિક કર્મ જ અધર્માય. ટૂંકમાં વૈદિક કર્મ પણ અધર્મ જ છે, કારણ કે એમાં પણ હિંસા થતી હોય છે. ઇત્યપી આશંકા ન કાર્યા. એટલે જેમ કહે છે કે ભાઈ ગીતામાં કર્મનો ઉપદેશ છે, સંન્યાસનો ઉપદેશ નથી, કર્મનો ઉપદેશ છે. એમને આપણે કહીએ કે ભાઈ કર્મમાં તો હિંસા રહેલી છે, વૈદિક કર્મ. તો કે ના, તમારે એ પ્રકારનું તારણ ન કાઢવું જોઈએ. તો કહે છે કથમ ક્ષાત્રમ કર્મ યુદ્ધલક્ષણમ ગુરુ ભ્રાતૃ પુત્રાદિ હિંસાલક્ષણમ અત્યંત ક્રૂરતરમ અપી સ્વધર્મ યદિ કૃત્વા ન અધર્માય. શાસ્ત્ર આપણને જે આદેશ કરે એના સ્વધર્મ ધર્મ. ચોદના લક્ષણો ધર્મ. તો ધર્મની વ્યાખ્યા કરવામાં આવી. ધર્મ કોને કહેવાય? વેદમાં શાસ્ત્રમાં જેનો આદેશ થયો હોય આપણા માટે, જે આપણું કર્તવ્ય, એનું નામ ધર્મ. એટલે પછી એમાં હિંસા એવું જોવાનું ના હોય. શાસ્ત્રએ કહ્યું છે મારે ધર્મ, એટલે કર્મનું સ્વરૂપ જોઈને નહીં, પણ શાસ્ત્રમાં કહ્યું છે માટે એ કર્મ ધર્મ છે. એ કર્મ કરવા દરમિયાન તમારે આહુતિ આપવી પડે. એને કારણે કોઈ સજીવ વસ્તુ છે મળે હિંસા થતી હોય તો એ હિંસા ન ગણાય. શાસ્ત્રએ કહ્યું માટે જે કર્મ કહેવાય, મળે હિંસા જ છે. એટલે કહે છે કે ભાઈ હિંસાયુક્તત્વ વૈદિક કર્મ અધર્માયતિ આશંકા ન કાર્યા. કથમ ક્ષાત્રમ કર્મ યુદ્ધલક્ષણમ ગુરુ ભ્રાતૃ પુત્રાદિ હિંસાલક્ષણમપી અત્યંત ક્રૂરતરમપી. આ ક્ષાત્રમ કર્મ છે. ધર્મનું રક્ષણ કરવું, યુદ્ધ કરવું એ ક્ષત્રિય ધર્મ, ધર્મનું રક્ષણ કરવું ક્ષત્રિયો ધર્મ છે. અત્યારે અર્જુન રણ મેદાનમાં ધર્મનું રક્ષણ કરવા આવેલો છે. એ રક્ષણ કરવાની પ્રક્રિયામાં જે અધર્મના પ્રતિનિધિ હોય એની સામે તમારે યુદ્ધ કરવું પડે. અને એ દરમિયાન એમનો વધ થાય તો એને હિંસા નહીં કહેવાય, કારણ કે તમે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં, આદેશ કરવામાં આવે એ કર્મ કરી રહ્યા છો. શાસ્ત્ર જેનો આદેશ કરે એ કર્તવ્ય કર્મ કહેવાય, અને એ દરમિયાન જે થાય એને હિંસા ના કહેવાય.
આમ તો એક એક કર્મથી હિંસા ન રહેલી હોય. ગૃહસ્થના જીવન પરથી જાત જાતની હિંસાઓ કહેલી જ છે. તમે વાટો ને કૂટો ને ફલાણો બધાની અંદર કશા ને કશા જીવન હિંસા એ પછી સગડી સળગાવવા અને પેલું તમે ઝૂલો સળગાવવા બધામાં હિંસા રહેલી જ આવશે બધું. એટલે આપણે કશું કરીએ ઘરમાં તો કેટલી બધી હિંસા થાય છે. કંઈ પણ કરીએ કુદરતમાં કશી ને કશી જાતની દખલગીરી કર્યા વગર આપણે કશું કરી ના શકીએ. અને આપણને તો ખાવા પીવા આપણને પોતાના રસ હોય, આપણી ભૂખને શમવાનો રસ હોય એટલે આપણને ભોજનમાં રસ હોય એટલે આપણે રસોઈ કરવી પડે. અને એ દરમિયાન સગડી સળગાવો, ચૂલો સળગાવો, લાકડા, આ બધામાં તો જીવોની હત્યા થવાની જ છે. પેલા તો કઈ પાપડી સાથે ઈયળમાં બફાઈ જવાની છે. આવું બધું માણસ જીવવા માટે આ બધું કરવું જ પડતું હોય. એમાં હિંસા રહેલી જ છે. પછી જોઈશું આપણે 5 પ્રકારની હિંસા હોય છે મનુષ્યના જીવનમાં. અહીંયા યુદ્ધ પણ ધર્મ છે, પણ ગુરુ ભ્રાતૃપુત્રાદિ હિંસા લક્ષણમ. ગુરુઓની, ભાઈઓની, પુત્રોની બધાની હિંસા થશે. અત્યંત ક્રૂરતરમ આપી. ક્રૂર ને ક્રૂરતર, અત્યંત ક્રૂર ને વધારે, અત્યંત ક્રૂરથી વધારે ક્રૂર એવા કર્મ છે. માણસ મારી નાખો એટલે શું સાસામાં જ વસ્તુ છે. તો પણ સ્વધર્મ, ક્ષત્રિય માટે સ્વધર્મ છે. એથી કૃત્વા ન અધર્માય. એક રીતે જોઈએ તો અર્જુને પણ પોતાના અસ્ત્રો હેઠા મૂકી દીધા, કારણ કે એને હિંસા દેખાય એ માટે અધર્મ દેખાયો. તો કે નહીં, આ તારે માટે વિહિત છે, તારે માટે કર્તવ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે તારે આ કર્મ કરવું માટે એ યોગ્ય છે. કર્મના સ્વરૂપથી નહીં, પરંતુ એ કર્મ આપણને આદિષ્ટ છે કે નહીં એ પરથી નક્કી થાય કે શું ધર્મ છે. માટે ન અધર્માય, એ અધર્મ નહીં કહેવાય. તદકારણે ન કરો તો ઉલટું અધર્મ થાય. કારણ કે આ દુષ્ટ લોકોને, અધર્મીને તમે ન મારો તો અધર્મ પ્રવર્તમાન થવાનો છે. અને એ રીતે તમે છેવટે સમાજને નુકસાન કરનાર નીવડનારા છો. તથા સ્વધર્મમ કીર્તિમ છે હિત્વા પાપમ અવાપ્સ્યસી શુભ્રતા. ટૂંકમાં આવું જ્યારે ભગવાન કહે કે આ પ્રકાર નહીં કરું તો તારા સ્વધર્મનો, કીર્તિ બધાનો તો ભોગ આપીશ, એમ ભગવાન જ્યારે કહે ત્યારે યાવત જીવાદિ સુધી શોધિતાનામ સ્વકર્મણામ. જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી પોતે વૈદિક કર્મ કે શાસ્ત્રમાં વિહિત કર્મ કરવું જ જોઈએ. એમાં પશુવાદ હિંસા, પશુની હિંસા પણ આવે. વૈદિક કર્મો કે મફતના નહોતા. ટૂંકમાં આપણે કંઈ બહુ જેણે અભ્યાસ કર્યો છે એને ખબર છે કે આવી બધી હિંસાઓ પણ રહેલી તેની અંદર. એટલે જે હોય તે ખરું. પણ તો હવે મુખ્યત્વે તો જ્યારે વૈષ્ણવ આચાર્યો આવે ને 11મી, 12મી, 10મી, 11મી સદીમાં, ત્યારથી આ બધી વસ્તુઓ બદલાઈ. એમણે આ બધી બંધ કરાવી દીધી. આ બધા યજ્ઞો, એટલે હિંસાત્મક કરવા. એટલે પૂજાને બધું આવ્યું ને ત્યારથી આખું બધી વસ્તુ બદલાઈ ગઈ. એટલે વૈદિક કર્મો તો લગભગ બંધ જ થઈ ગયા. અને પછી નવા જ પ્રકારના કર્મો આવ્યા. એટલે પૂજનમ, જપ, ચિંતનમ ક્રમાત વગેરે. એટલે આ બધું વૈષ્ણવ આચાર્યોનું પ્રદાન છે. એટલે એમણે એ પ્રકારે જે વૈદિક કર્મમાં પણ જે બધી હિંસા હતી એ કર્મ છોડાવી દીધા અને નવા કર્મનો ઉપદેશ કર્યો, જેથી માણસનું જીવન અહિંસાત્મક રહે. પશ્વાદિ હિંસા લક્ષણાનામ ચ કર્મણામ પ્રાગેવ ન અધર્મ. પહેલેથી જ ભગવાન કહે છે કે તારા કર્મમાં હિંસા થશે તો અધર્મ નથી. કારણ કે શાસ્ત્ર ચોદિત છે, શાસ્ત્રમાં આદિષ્ટ છે, અને માટે એ કર્મ કરવું એ ધર્મ છે. એમાં એને હિંસા ન કહેવાય. ઇતિ સુનિશ્ચિતમ ઉક્તમ ભવતી ઇતિ. કારણ કે જે ધારો કે પેલો શું કહેવાય એને, આપણો ફાંસી આપનારા પેલા જલ્લા, હવે એનો શું ધર્મ છે? એ તો હિંસા જ કરે છે ને. છતાં આપણે એને અધર્મ ના કહેવાય, કારણ કે એને આદેશ થયો છે ને, એની પાછળ પ્રયોજન છે. એટલે ભલે એમાં એક વ્યક્તિની હિંસા થઈ પણ સમાજને કેટલો લાભ છે એ પ્રકારે એને એવું કરવા.
કોઈને આવી રીતે ન્યાયાધીશ કહે કે ભાઈ એનો હવે શું કહેવાય એને, એનો વધ કરવો જોઈએ જે હોય તે, પણ એટલે એ શેને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું, સમગ્ર સમાજની વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાનમાં કે આ માણસ નહીં કરો એની હિંસા કહીને તો અનેક પ્રકારની હિંસા કરવાનો છે. એટલે આ પ્રકારે અહીંયા ન્યાયાધીશ કહો, અહીંયા શાસ્ત્ર કહો, એટલે શાસ્ત્ર જે કહે છે એને એનો આદર કરીએ તો પછી આ જે યુદ્ધ છે એ પણ અધર્મ નથી એવી જાતનો અભિપ્રાય છે. આવું કોણ કહે છે? તો કે બોધાયન કરીને જે વૃત્તિકાર છે એમનો અભિપ્રાય છે. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.